મિત્રો, આપણી ડાયટમાં એવી વસ્તુઓને સતત સામેલ કરતા રહેવું જોઈએ જે પોષક તત્વોથી ભરપૂર હોય અને જે આપણા શરીરમાં વિટામિન્સ તથા મિનરલ્સની ઉણપને પૂરી કરે. આ લિસ્ટમાં આજે આપણે એક એવા જ સુપરફૂડ વિશે વાત કરીશું. તે છે મિત્રો સૂકું નારિયેળ. મિત્રો, તેને સુપરફૂડ કહેવું કંઈ ખોટું નથી, કારણ કે તેમાં મેક્રોન્યુટ્રિયન્ટ્સ ભરેલા છે. આ મિનરલ્સનો ખજાનો છે. આ વિડીયોમાં સૂકા નારિયેળના ફાયદાઓ વિશે જણાવીશું અને તેને કેવી રીતે વાપરવું, કેવી રીતે ઉપયોગમાં લાવવું તે પણ જણાવીશું. વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, આજે તમને વિનંતી છે કે પોતાના આરોગ્ય માટે આજે આ વિડીયો પૂરો જરૂર જુઓ. તમે મિત્રો બીજા વિડીયો જુઓ છો, પરંતુ આજે પોતાના આરોગ્ય માટે 7 થી 8 મિનિટનો સમય કાઢીને આ વિડીયો એકવાર પૂરો જુઓ. જો મિત્રો તમને આ પ્રાચીન જ્ઞાન સારું લાગે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. મિત્રો, જોઈન્ટ પેન, કમર દુખાવો, હાડકાની કમજોરીને કારણે જે વ્યક્તિ ચાલી નથી શકતો તે દોડશે, એટલે તમે આજે આ વિડીયો પૂરો જરૂર જુઓ. મિત્રો, સૂકું નારિયેળ એટલે કોપરા. નારિયેળનું સૂકું રૂપની વાત કરીએ તો ઘણા લોકોને તે ખૂબ પસંદ હોય છે, કારણ કે સૂકાયા પછી તેમાં હળવો મીઠાશ આવી જાય છે. તેને તમે આમ જ ચાવીને ખાઈ શકો છો. સૂકા નારિયેળમાં સારું કોલેસ્ટ્રોલ, ફાઇબર, મેગ્નેશિયમ, કોપર અને સેલેનિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. મિત્રો, હવે ચાલો સૌથી પહેલા જાણીએ કે સૂકું નારિયેળ કેવી રીતે વાપરવું. જેમ મેં તમને કહ્યું કે સૂકું નારિયેળ તમે આમ જ ચાવીને ખાઈ શકો છો. રોજ 15 થી 20 ગ્રામ જેટલી માત્રામાં સૂકું નારિયેળ ખાઈ શકાય છે. એ ઉપરાંત તમે તેને દૂધ સાથે મિક્સ કરીને પી પણ શકો છો, અથવા તો ઘરે જ સૂકા નારિયેળને ગ્રાઇન્ડરમાં નાખીને પીસીને તેનો પાવડર બનાવી લો. પછી દૂધમાં 2 ચમચી નારિયેળનો પાવડર નાખવાનો છે અને સાથે 1 ચમચી ગુલકંદ નાખવાનું છે. ગુલકંદના પણ પોતાના અનેક ફાયદા છે, પરંતુ ધ્યાન રાખજો કે બજારમાં મળતા મોટા ભાગના ગુલકંદમાં ખાંડ એટલે કે ચીની ખૂબ વધારે હોય છે. તો તમે એવું ગુલકંદ લાવજો જેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય. તેને દૂધમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા અડધો કલાક પહેલા પી લેવાનું છે. મિત્રો, ગુલકંદ અને સૂકું નારિયેળ બંનેની તાસીર ઠંડી હોય છે અને ઉનાળામાં તે જબરદસ્ત ઔષધિ છે. તે લેવાથી તમને અનેક ફાયદા થશે. ચાલો વિગતવાર જાણીએ. મિત્રો, સૂકું નારિયેળ ખાવાથી આપણા શરીરના હાડકાં મજબૂત બને છે. તે ખાવાથી ત્વચા, લિગામેન્ટ્સ, ટેન્ડન્સ અને હાડકાના ટિશ્યુઝમાં મજબૂતી આવે છે. હકીકતમાં તેમાં ભરપૂર મિનરલ્સ હોય છે અને તેની ઉણપ શરીરના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડી શકે છે. સૂકા નારિયેળ ખાવાથી આ મિનરલ્સની ઉણપ પૂરી થઈ શકે છે. તમે તમારા શરીરમાં મિનરલ્સની ઉણપ ઝડપથી પૂરી કરી શકો છો અને આર્થરાઇટિસ, ગઠિયા, ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોથી બચી શકો છો. જો બાળપણથી જ બાળકોને સૂકું નારિયેળ ખવડાવવામાં આવે, જવાનીમાં ખાવામાં આવે, તો વૃદ્ધાવસ્થામાં હાડકા સંબંધિત કોઈપણ રોગ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. તો જો તમે ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થામાં હાડકાના રોગ ન થાય, તો સૂકું નારિયેળને નિયમિત ડાયટમાં સામેલ કરતા રહેજો. એ ઉપરાંત સૂકું નારિયેળ ખાવાથી મગજ સ્વસ્થ રહે છે. તેનાથી બ્રેન ફંક્શન સુધરે છે. તે ખાવાથી મગજને ઇલેક્ટ્રિકલ સિગ્નલ વધુ સારી રીતે મળે છે. મગજમાં ન્યુરોન્સ હોય છે અને તેના પર એક કવર હોય છે. તેનું કોઈપણ નુકસાન ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યા ઊભી કરી શકે છે. નારિયેળ તમારા શરીરના આ ભાગને સુરક્ષિત રાખે છે. જો તમે દિમાગ તેજ કરવા માંગો છો તો તમારી ડાયટમાં સૂકું નારિયેળ જરૂર સામેલ કરો. સૂકું નારિયેળ દિમાગને સક્રિય કરે છે. તે બાળકો માટે દિમાગી ટોનિકની જેમ કામ કરે છે. એ ઉપરાંત નારિયેળ તે પુરુષો માટે ખૂબ જ અદ્ભુત ઔષધિ છે. જો મિત્રો વીર્ય પાતળ થઈ ગયું હોય, જે લોકો વીર્ય ગાઢું કરવા માંગે છે, શીઘ્ર પતન દૂર કરવું હોય, તો તે પુરુષોએ સૂકું નારિયેળ ભરપૂર માત્રામાં ખાવું જોઈએ, જેથી વીર્ય ગાઢું થાય અને શીઘ્ર પતનની સમસ્યા દૂર થાય. એ ઉપરાંત જે લોકોને લોહીવાળા દસ્ત, બવાસીર, કબજિયાતની સમસ્યા હોય, તે લોકોએ સૂકું નારિયેળ જરૂર ખાવું. તેમાં મિત્રો ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જેથી આ તમામ બીમારીઓમાં ફાયદો થશે. સૂકા નારિયેળ ખાવાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ સારું રહે છે, કારણ કે સૂકા નારિયેળમાં હેલ્ધી ફેટ્સ હોય છે. તે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જેથી આર્ટરી બ્લોકેજનું જોખમ ઘટે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ પણ સારી રહે છે.
આગળના ફાયદાની વાત કરીએ તો મિત્રો, તે આપણા શરીરમાં એનિમિયા, લોહીની ઉણપની સમસ્યાથી બચાવ કરે છે. ઘણી વખત સ્ત્રીઓમાં એનિમિયાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. તે સ્ત્રીઓ માટે ખૂબ જ ખતરનાક બીમારી બની શકે છે. લોહીની ઉણપથી શરીરમાં તાકાત નથી રહેતી અને ચક્કર આવવા લાગે છે. એવા શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ આસાનીથી હુમલો કરી શકે છે. સૂકા નારિયેળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે ખૂબ સારો સ્ત્રોત છે. સૂકા નારિયેળનું સેવન થોડા ગોળ સાથે રોજ કરતા રહેજો. સૂકું નારિયેળ ગર્ભવતી મહિલાઓ માટે તો અદ્ભુત વસ્તુ છે. જો તમે ઈચ્છો છો કે તમારી સંતાન હષ્ટપુષ્ટ અને સ્વસ્થ મજબૂત હોય, દિમાગ તેજ હોય, તો ગર્ભવતી મહિલાઓએ રોજ સૂકું નારિયેળ ખાવું જોઈએ. તેની તાસીર ઠંડી છે, તેથી નિશ્ચિંત રહીને ખાઈ શકાય. પરંતુ રોજ 10 થી 15 ગ્રામ નારિયેળ ખાવું ખૂબ લાભદાયક છે. એ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ રોજ 1 નારિયેળનું પાણી પીવે તો સંતાન સુંદર અને નિરોગી જન્મે છે. સૂકા નારિયેળના આગળના ફાયદાની વાત કરીએ તો મિત્રો, તે થાઇરોઇડ ગ્રંથિને નિયંત્રણમાં રાખે છે. તે થાઇરોઇડ હોર્મોન્સને નિયંત્રિત કરે છે. શરીરમાં થાઇરોઇડની સમસ્યા સેલેનિયમની ઉણપથી થાય છે. સૂકા નારિયેળમાં સેલેનિયમ ખૂબ સારી માત્રામાં હોય છે. મિત્રો, થાઇરોઇડ હોય કે હાઇપોથાઇરોઇડ હોય, એટલે થાઇરોક્સિન હોર્મોન્સ વધુ હોય કે ઓછા હોય, તો પણ રોજ સૂકા નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ. થાઇરોઇડમાં તેનાથી ખૂબ ફાયદો થશે. સૂકા નારિયેળના એ ઉપરાંત પણ અનેક ફાયદા છે. સૂકું નારિયેળ ફાઇબરથી ભરપૂર હોય છે અને તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો મિત્રો, તમે બધા જાણો છો કે પુરુષોને રોજ 38 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે, જ્યારે સ્ત્રીઓને 25 ગ્રામ ફાઇબરની રોજ જરૂર હોય છે. સૂકું નારિયેળ ખાવાથી શરીરમાં ફાઇબરની ઉણપ નહીં રહે, જેથી તમે આખી જિંદગી હૃદયની સમસ્યાથી, કબજિયાતથી, બવાસીરથી બચી રહેશો. તો ફાઇબર પૂરું કરવા રોજ થોડી માત્રામાં સૂકું નારિયેળ તો ખાઈ જ શકો. એ ઉપરાંત મિત્રો, ઘૂંટણના સાંધાઓમાં ફ્લુઇડ ઘસાઈને અને સુકાઈને ખતમ થઈ જાય છે, જેને સામાન્ય ભાષામાં કહે છે કે સાંધામાંથી ગ્રીસ ઓછી થઈ જવી. જો ગ્રીસ ઓછી થઈ જાય તો ઘૂંટણના સાંધા એકબીજા સાથે અથડાવા લાગે છે, સોજા અને તીવ્ર દુખાવો રહેવા લાગે છે. જેવું તમે રોજ સૂકા નારિયેળનું સેવન કરશો તો આ સમસ્યા પણ ઠીક થઈ જશે. જેમ મેં કહ્યું કે સૂકા નારિયેળમાં સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સેલેનિયમ થાઇરોક્સિન પ્રોટીનનું નિર્માણ કરે છે, જે શરીરની અનેક બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, સૂકા નારિયેળમાં અનેક પોષક તત્વો હોય છે જે કેન્સર સામે લડવામાં પણ મદદ કરે છે. મિત્રો, સૂકું નારિયેળ ખાવાથી કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સરથી બચી શકાય છે. એટલે તમે સૂકું નારિયેળ તમારી ડાયટમાં સામેલ કરો. મિત્રો, સૂકા નારિયેળમાં પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે ખાવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે ઇમ્યુનિટી મજબૂત થાય છે. તેમાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે, જે કોષોને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. સૂકા નારિયેળના સેવનથી તમે અનેક પ્રકારની બીમારીઓ અને ચેપથી બચી શકો છો. સૂકા નારિયેળનું સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. તેમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે, જે પાચન ક્રિયાને સુધારે છે. સૂકું નારિયેળ ખાવાથી મળ નરમ થઈને સરળતાથી નીકળી જાય છે. તેથી તે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો સૂકા નારિયેળનું નિયમિત સેવન જરૂર કરજો. તેમાં હાજર હેલ્ધી ઓઇલ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને જરૂરી પોષણ આપે છે, જેથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બને છે. એટલું જ નહીં, તેના સેવનથી ત્વચાનું રૂખાપણું ઓછો થાય છે અને ઝુર્રીઓથી રાહત મળે છે. જો તમે પેશાબના ઇન્ફેક્શનથી પરેશાન છો તો સેવન જરૂર કરજો. સૂકા નારિયેળમાં હાજર પોષક તત્વો ખરાબ બેક્ટેરિયાને ઉત્પન્ન થતા અટકાવે છે. તે યુટીઆઈ જેવી ગંભીર સમસ્યાઓથી પણ રાહત આપે છે. મિત્રો, તમે જિંદગીભર સ્વસ્થ રહો. પ્રકૃતિએ આપણને ઘણી બધી એવી વસ્તુઓ આપી છે, ઘણી અવતે ઔષધિઓ આપી છે, ઘણી ખાવા પીવાની વસ્તુઓ આપી છે. જો આપણે તેનો ઉપયોગ કરવાની રીત જાણી લઈએ, નિયમિત ઉપયોગ કરતા રહીએ, તો ક્યારે આપણું શરીર બીમાર નહીં પડે. તમે હેલ્ધી ડાયટ અપનાવો, શારીરિક વ્યાયામ કરો, યોગ પ્રાણાયામ કરતા રહો અને હંમેશા સ્વસ્થ રહો. મિત્રો, આજની પ્રાચીન આયુર્વેદિક વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ.
જો તમને પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ બોક્સમાં જય જય હનુમાન જરૂર લખજો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂર પૂછજો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.